જય માતાજી। આજે વાત કરવાની હતી સંબંધ એટલે મારું એક સૂત્ર છે, સંબંધના સમીકરણો સમયની સાપેક્ષે બદલાતા રહે છે। એટલે કે જે સંબંધની આપણે ચિંતા કરીએ છીએ, જે સંબંધને આપણે સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેના લીધે આપણું વર્તમાન આપણે કંઈક રીતે ખરાબ કરીએ છીએ, બગાડીએ છીએ, એ સંબંધ ભવિષ્યમાં રહેતા નથી। તો શું થાય? તો સંબંધના સમીકરણ સમયની સાપેક્ષે બદલાતા રહે। એટલે એક થાળીમાં જે બે ભાગીદારો ભોજન લેતા હોય એ 20 વર્ષ પછી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં કેસ ઉપર ચડતા હોય। તો આવું ક્યારે થાય? કે આવું જ્યારે થાય કે જ્યારે આપણે બહુ લાગણીથી જોડાઈ જઈએ, પણ તમને ખબર જ છે કે તમારા વાળ ખરવાના છે, આ યુવાની જવાની જ છે, ઝાડ ઉપરના ફળ પણ ખરવાના છે, જેનો નામ એનો નાશ। તો શું કરવું? તો વર્તમાન ઉપર એટલો બધો ભાર આપો કે વર્તમાનની મોજ ખોઈને સંબંધો સાચવવાનો પ્રયત્ન ન કરવો। એટલે કે હું તમને એક વર્તુળ કહું, એક વર્તુળમાં પોઈન્ટ છે, જે મિડલ પોઈન્ટ છે, ઓરિજિન છે, એ છો તમે। એના પછીનું જે સર્કલ છે એમાં છે તમારા પત્ની, પિતા, પતિ, બાળકો, અને એને તમે સાચવવાનો પ્રયત્ન કરશો। એના પછીનું એક સર્કલ છે જેની અંદર તમારા બધા ઇનલોઝ ફેમિલી છે, જેની અંદર તમારા પિતરાઈ છે અને બીજા લોકો છે। અને એની પછીનું જે સર્કલ છે એ તમને જન્મ પછી જે લોકો ઓળખતા થયા એના માટેનો છે। હવે એ સર્કલમાંથી જેમ જેમ લોકો અંદર આવતા જાય એમ તમારી લાગણીઓ સાથે જોડાતા જાય। પણ તમારા વાળ બાથરૂમમાં માથું ધોતા ખરે ને તો દુઃખ ન થાય, પણ આ જ વાળ જો કીમોથેરાપીથી ખરી જાય ને તો બહુ દુઃખ થાય। બસ મારે એ જ તમને કહેવાનું છે કે આ દિવાળીમાં તમે બધાને મળજો, બધા સાથે તમારા ફિલિંગ્સને શેર કરજો, પરંતુ હૃદયથી તમે એમની જોડે જ જોડાજો કે જેના જીવનમાં હોવાથી કે નહીં હોવાથી તમને અહીંયા બહુ ફેર ન પડે। કારણ કે લાગણીના જે સંબંધો છે અને વાસ્તવિકતા છે એ બંને વચ્ચે બહુ મોટું અંતર હવે થઈ ગયું છે। તમારા લગ્નમાં જે તમારા મિત્રો હતા એ 20 વર્ષ પછી તમે મેરેજનું આલ્બમ ખોલો ને તો એ મિત્રો આજે તમારા જીવનમાં પણ નથી, જેના લીધે તમે અડધી રાત સુધી પાનના ગલ્લા ઉપર જાગતા હતા, જેના લીધે તમે 20-20 કિલોમીટર સ્કૂટર ઉપર ડ્રાઈવ કરતા હતા। એ સમય જો પરમાત્મામાં વાપર્યો હોત, ભક્તિ કર્મમાં વાપર્યો હોત, તો આજે આપણને એમ થાત કે આપણે કંઈ પ્રાપ્ત કર્યું છે। અસ્તુ વંદે ગો માતરમ, વિરલ બાપુ, મોજ।